પવિત્ર ચૈત્ર નવરાત્રિના શુભ અવસર પર માતા આદિશક્તિના ચરણોમાં વંદન કરીને અને ભગવાન શિવજીની કૃપાથી આજે આપણે શિવપુરાણમાં વર્ણવેલા દેવીના ક્રિયાયોગનું મહાત્મય સમજવાનો પ્રયત્ન કરીશું। શિવપુરાણમાં જણાવ્યા પ્રમાણે દેવીની ક્રિયાયોગ એટલે માત્ર પૂજા કે વિધિ નહીં, પણ આત્માને શુદ્ધ કરીને પરમાત્મા સાથે જોડવાનો એક દિવ્ય માર્ગ છે। આ પવિત્ર નવરાત્રિના દિવસોમાં જ્યારે સમગ્ર બ્રહ્માંડમાં શક્તિનો વિશેષ પ્રવાહ રહે છે, ત્યારે દેવીના ક્રિયાયોગનું અનુસરણ કરવાથી માનવ જીવનમાં શાંતિ, શક્તિ અને મોક્ષનો માર્ગ સરળ બને છે। ચાલો ભક્તિભાવ સાથે આ દિવ્ય જ્ઞાનને સમજવાનો અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ। વ્યાસજી કહે છે, હે મહામતે, હે બ્રહ્મપુત્ર, હે સર્વજ્ઞ સનતકુમાર, હું ઉમાના પરમ અદ્ભુત ક્રિયાયોગનું વર્ણન સાંભળવા ઈચ્છું છું। એ ક્રિયાયોગનું લક્ષણ શું છે? એનું અનુષ્ઠાન કરવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે? અને જે પરા અંબા ઉમાને અધિક પ્રિય છે તે ક્રિયાયોગ શું છે? આ બધી વાત મને બતાવો। સનત કુમારજીએ કહ્યું, હે મહાબુદ્ધિમાન દેવપન, તમે જે રહસ્યની વાત પૂછી રહ્યા છો એ બધું હું તમને બતાવીશ, ધ્યાન દઈને સાંભળો। જ્ઞાનયોગ, ક્રિયાયોગ અને ભક્તિયોગ એ શ્રી માતાની ઉપાસનાના 3 માર્ગ કહેવાય છે, જે ભોગ અને મોક્ષ આપનારા છે। ચિત્તનો જે આત્મા સાથે સંયોગ થાય છે એનું નામ જ્ઞાનયોગ છે। એનો બાહ્ય વસ્તુઓ સાથે જે સંયોગ થાય છે એને ક્રિયાયોગ કહે છે। દેવીની સાથે આત્માની એકતાની ભાવનાને ભક્તિયોગ માનવામાં આવે છે। ત્રણેય યોગોમાં જ ક્રિયાયોગ છે એનું પ્રતિપાદન કરવામાં આવે છે। કર્મથી ભક્તિ ઉત્પન્ન થાય છે, ભક્તિથી જ્ઞાન થાય છે અને જ્ઞાનથી મુક્તિ થાય છે, આવો શાસ્ત્રોમાં નિશ્ચય કરવામાં આવ્યો છે। હે મુનિ શ્રેષ્ઠ, મોક્ષનું પ્રધાન કારણ યોગ છે, પરંતુ યોગના ધ્યેયનું ઉત્તમ સાધન ક્રિયાયોગ છે। પ્રકૃતિને માયા જાણો અને સનાતન બ્રહ્મને માયાવી અથવા માયાના સ્વામી સમજો। આ બંને સ્વરૂપને એકબીજાથી અભિન્ન જાણીને મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે। તો આ સાથે દેવીની ક્રિયાયોગનું વર્ણન સમાપ્ત થાય છે। તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક દેવીના ક્રિયાયોગનું વર્ણન સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે। જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો। શ્રી સદગુરુ દેવની જય। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો
અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.